એક એવી સ્કોલરશિપ કે જે બધા જ વિદ્યાર્થીઓને તેની ટ્યુશન ફી બાબતે, બુક પરચેસ કરવાની બાબતે, હોસ્ટેલ ફી બાબતે ખૂબ સારી એવી હેલ્પ કરે છે. આ સ્કોલરશિપનો ફાયદો આપણે કેવી રીતે લેવો, થોડીક ઇન્સ્ટ્રક્શન્સ છે, વિદ્યાર્થીઓ માટેની સૂચના છે, તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે એક PDF ઓપન થશે. સૌથી પહેલો ક્વેશ્ચન એમ થાય કે અપ્લાય કરવું છે તો એમાં મિનિમમ ક્રાઇટેરિયા શું છે કે જે મારે ફૂલફિલ કરવાના રહેશે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ મોસ્ટ અમેઝિંગ પ્લેટફોર્મ ફિઝિક્સ વાલા. આઈ એમ હિરવા, યોર બોટની ફેકલ્ટી. અને બેટા આજે આપણે મળી રહ્યા છીએ એક ખૂબ જ ધમાકેદાર, ખૂબ જ ઇન્ફોર્મેટિવ વિડીયો લેક્ચર સાથે કે જેની અંદર શોર્ટ ડ્યુરેશન રહેશે પણ એ તમને ખૂબ સારી એવી ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યું છે. એન્ડ ઇટ ઇઝ અબાઉટ MYSY સ્કોલરશિપ. કે બેટા જ્યારે તમે 12th સ્ટાન્ડર્ડ 12thની એક્ઝામ કમ્પ્લીટ કરો છો, રાઈટ, ત્યારબાદ તમે નીટની એક્ઝામ આપો છો અથવા તો બીજી કોઈ ફિલ્ડની અંદર તમારે 12th પછી પણ આ જનરલ વિડીયો છે કે જે સાયન્સના સ્ટુડન્ટ્સ, કોમર્સના સ્ટુડન્ટ્સ, આર્ટ્સના સ્ટુડન્ટ્સ બધાને લાગુ પડી શકે છે, બરાબર. તો જ્યારે તમે 12th સ્ટાન્ડર્ડ પછી તમારા જે પર્સન્ટાઇલ આવેલા છે તેના પરથી તમને એક સ્કોલરશિપ મળી રહી છે અને જે આપણા ફક્ત ને ફક્ત ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. યસ, સાચું સાંભળો છે કે ઓનલી ફોર ગુજરાત સ્ટુડન્ટ્સ. તો એ સ્કોલરશિપ છે MYSY સ્કોલરશિપ. એક એવી સ્કોલરશિપ કે જે બધા જ વિદ્યાર્થીઓને તેની ટ્યુશન ફી બાબતે, બુક પરચેસ કરવાની બાબતે, હોસ્ટેલ ફી બાબતે ખૂબ સારી એવી હેલ્પ કરે છે. તો હવે આ સ્કોલરશિપનો ફાયદો આપણે કેવી રીતે લેવો? તમને ગવર્મેન્ટ સીટ પર મળે છે, પ્રાઇવેટ સીટ પર મળે છે. માનો કે તમે MBBS કરવા માટે અપ્લાય કરો છો, રાઈટ, તો તમારે MYSY સ્કોલરશિપનો ફાયદો તમારે મેળવવો છે. તો ઘણા સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન હોય કે મેમ ગવર્મેન્ટ સીટ પર હોય તો અમે ફાયદો મેળવી શકીએ, બરાબર. પ્રાઇવેટ કોલેજીસની અંદર લીધું હોય મેં પ્રાઇવેટ સીટ પર તો મને શું ફાયદો મળે? મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન લીધું છે તો શું મને ફાયદો મળે? આયુર્વેદ છે કે ગમે તે બ્રાન્ચ હોય, તો બધી જ જગ્યાએ, બધી જ સીટ માટે થઈને તમે આ સ્કોલરશિપ મેળવી શકો છો અને આનો ફાયદો ઉઠાવી શકો છો, રાઈટ. તો આપણે જાણી લઈએ, તેની ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે અપ્લાય કેવી રીતે કરવાનું છે, બરાબર. ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં મને જોઈશે, ક્રાઇટેરિયા શું છે, શું મેમ બધાને મળે? તો ના, અમુક ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોવા જોઈએ તો તમે તેમાં અપ્લાય કરી શકો છો. તો એ ક્રાઇટેરિયા શું છે તો એની માહિતી આપણે ફટાફટ ખૂબ જ ઝડપથી મેળવી લઈએ. તો સૌથી પહેલી વસ્તુ કે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, બરાબર. મારે MYSYની માહિતી મેળવવી છે તો તેની ઓફિશિયલ વેબસાઇટ મેમ કઈ હોય છે કે જ્યાંથી હું આ સ્કોલરશિપ વિશેની માહિતી મેળવી શકું? તો બેટા તમને ઉપર લખેલું છે MYSY.gujarat.government.in, બરાબર. MYSY.guj.nic.in પણ હતી, પણ અત્યારે તમે એનું પોર્ટલ ઓપન કરશો તો તે ત્યાંથી શિફ્ટ થયેલી છે. શેના ઉપર? તો MYSY.gujarat.government.in, બરાબર. આ ઓફિશિયલ વેબસાઇટ છે કે જેની અંદર જઈ અને તમે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSYનો ફાયદો મેળવી શકો છો. એવું ન કરતા કે MYSY ડાયરેક્ટ સર્ચ કરો તો એ નથી ઓપન થતી. એમાં નીચે તમે વાંચો તો તમને એમાં ડાયરેક્ટ અહીંયા શિફ્ટ કરશે MYSY, ફરી બોલું છું, .gujarat.government.in પર, રાઈટ. તો અહીંયા સ્પેસિફિકલી ગુજરાત સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ લખેલું છે એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ લાગુ પડે છે, રાઈટ. હવે એના માટે થોડીક ઇન્સ્ટ્રક્શન્સ છે, વિદ્યાર્થીઓ માટેની સૂચના છે, તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે એક PDF ઓપન થશે. આવી રીતની PDF છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે 2025 અને 26 માટેના અમુક નિયમો, અમુક લાયકાતો તમને આપેલી છે, તો એ આપણે એના વિશેની માહિતી મેળવવાની છે, બરાબર. એ PDF મેં તમારા માટે ડાઉનલોડ કરીને જ રાખેલી છે, રાઈટ. તો એ આપણે જોઈએ કે એમાં કઈ પ્રકારની માહિતીઓ આપેલી છે, કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાનમાં લેવાની છે, રાઈટ. ચલો, ઓકે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, નીચે આવી જા ભાઈ તું થોડુંક, ઓકે. તો હવે લાયકાતના ધોરણો શું છે? સૌથી પહેલો ક્વેશ્ચન એમ થાય કે અપ્લાય કરવું છે તો એમાં મિનિમમ ક્રાઇટેરિયા શું છે કે જે મારે ફૂલફિલ કરવાના રહેશે? તો ફર્સ્ટ ક્રાઇટેરિયા તમને છે કે 80% વધારે હોવું જોઈએ, બરાબર. પર્સન્ટાઇલ આપણા 80+ હોવા જોઈએ. પર્સન્ટેજની વાત નથી. ઘણી વખત એવું થાય કે પર્સન્ટેજ ઓછા હોય છે
પર્સન્ટાઇલ વધારે હોય અને ઘણી વખત હમણાં રિવર્સ પણ જોવા મળેલું છે કે પર્સન્ટાઇલ ઓછા છે, પર્સન્ટેજ વધારે છે. તો આપણે શું હોય કે પર્સન્ટાઇલ જોવે છે, 80% અપ હોવા જોઈએ, એટલે તમે બાકી બધા છોકરાઓ કરતાં 80% આગળ છો, બરાબર. પર્સન્ટાઇલનો સીધો મતલબ એ જ નીકળે. તો તમારા જે પર્સન્ટાઇલ, તમારું જે રિઝલ્ટ આવે છે 12મા ધોરણનું, એમાં જોવાના પર્સન્ટેજ નહીં, પર્સન્ટાઇલ. અગેન કહું છું, તો તમને આ જે સ્કોલરશિપ છે તેનો ફાયદો મળી શકે. બીજો ક્રાઇટેરિયા કે તમને કીધું છે કે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65%થી વધુ હોય તો D2Dનો પ્રોગ્રામ આવે, બરાબર, એન્જિનિયરિંગ માટે, કે જેમાં 12th નથી કરતા, 11, 12, 10મા પછી સીધો ડિપ્લોમા થાય અને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવાય. તો એ જે પ્રોગ્રામ હોય તેને D2D કહેવાય, 3 વર્ષ ડિપ્લોમા, 3 વર્ષ ડિગ્રી. તો એમાં શિફ્ટ થવું હોય, એમાં તમારે MYSYનો ફાયદો જોતો હોય તો ત્યારે 65%થી વધારે ટકા જોઈએ. 12th પછી કરો છો તો 80%થી વધારે પર્સન્ટાઇલ, અને અહીંયા લખેલું છે ટકા, બરાબર, 65થી વધારે ટકા ડિપ્લોમામાં જોઈએ. અથવા તમને શું કીધું છે, 12માનો વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં પરીક્ષામાં 80%થી વધારે હોય તો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને આટલું જોઈશે. MBBSમાં નીટના આધારે એડમિશન મેળવતા વિદ્યાર્થીઓ પણ MYSYનો ફાયદો મેળવી શકે છે. હવે તમને કૌટુંબિક વાર્ષિક ઇન્કમ તમારે 6 લાખ સુધીની હોય તો એવા છોકરાઓ આમાં ફાયદો મેળવી શકશે. એટલે તમારું જે આવક માટેનું જે તમે ફોર્મ આવે, બરાબર, સર્ટિફિકેટ આવે, તો એમાં 6 લાખથી ઓછી ઇન્કમ હોય એવા છોકરાઓ MYSYનો ફાયદો મેળવી શકે. વાર્ષિક ઇન્કમ 6 લાખ, બરાબર. રિન્યુઅલ અત્યારે નહીં, અત્યારે તો આપણે ફ્રેશ વિદ્યાર્થીઓ, હજી તો તમે અપ્લાય કરો છો, એટલે રિન્યુઅલ માટેની વાતો આપણે પછી વાંચીશું, બરાબર. રિન્યુઅલ એટલે ફરી રિન્યુ કરાવવાનું, પણ અત્યારે તો આપણે ફ્રેશ અપ્લાય કરીએ છીએ તો એના માટેની વાંચીએ, બરાબર. અને આ જે બધી વિગતો છે તો તેની નોંધ તમને ક્યાંથી મળશે, તો ઓફિશિયલ વેબસાઇટ પરથી મળશે. ઓફિશિયલ વેબસાઇટ જોતી રહેવાની, એટલે નિયમિત વેબસાઇટ તમે વિઝિટ કરશો તો તેના ઉપરથી તમને બધી જ માહિતી મળી જશે, રાઈટ. એવી રીતે તમને કીધું છે. બીજી વસ્તુ કે આપણે 12th સ્ટાન્ડર્ડ ખતમ થઈ ગયું છે, એટલે આપણું એક પોતાનું બેંક અકાઉન્ટ એક તો સૌથી પહેલાં ક્રિએટ કરાવી જ લેવાનું, બરાબર, કારણ કે એની ડિટેલ્સ બધી જગ્યાએ તમારે આપવાની રહેશે, બરાબર. તો એક બેંક અકાઉન્ટ આપણે ઓપન કરાવી નાખવાનું, એટલે એની જે ડિટેલ્સ છે એ આપણે આગળ શું કરી શકીએ, તો આપણે આપી શકીએ. ચલો, રિન્યુઅલ વિદ્યાર્થી માટેનું નહીં જોઈએ, એના સિવાયનું આપણે જોઈએ. ઓકે, હવે તમે જ્યારે તમે અપ્લાય કરો છો, બરાબર, વિદ્યાર્થી જ્યારે પોર્ટલ પર લોગિન થાય તો ત્યારે તેને જરૂરી બધા દસ્તાવેજો અને બધી વસ્તુ ઓરિજિનલ દસ્તાવેજ એ તમારે શું કરવું પડશે, અપલોડ કરવાના રહેશે. એક સેકન્ડ. ઓકે, ચલો, રિન્યુઅલ એપ્લિકેશન માટેનું નહીં, આપણે સીધું આપણે તમારે ક્યાં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ જોઈ છે તેના ઉપર આપણે જતા રહીએ. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે, બરાબર. રિન્યુઅલ એપ્લિકેશન માટે છે, અથવા તો ફ્રેશ તમારે અપ્લાય કરવું હોય તો પણ તમારે આ બધા ડોક્યુમેન્ટ જે છે તેની નકલ તો જોશે જ, કે તમારું બેંક જે છે, બરાબર, એના IFSC કોડ તમારે દેખાય એવું, રાશન કાર્ડ જોશે, બરાબર. હોસ્ટેલ માટે તમે MYSY મેળવો છો તો હોસ્ટેલની નકલ તમારે જોશે, બરાબર. ત્યારબાદ આધાર કાર્ડની તમારી નકલ જોશે. એ બધી જ વસ્તુ, તમારો આવકનો જે દાખલો છે એ પણ જોશે, બરાબર. તો આ બધી વસ્તુઓ તમારે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ તમારે રિક્વાયર્ડ છે. બીજી એક વસ્તુ, હવે ઘણા છોકરાઓ એમ કે મેમ રીસફલિંગના રાઉન્ડ ચાલુ હોય, બરાબર, અત્યારે તો શું કરવાનું, તો બેટા માનો કે તમે રીસફલિંગના રાઉન્ડમાં કોઈ કોલેજની અંદર એડમિશન મેળવેલું છે, ત્યારબાદ તમે નેક્સ્ટ રાઉન્ડ માટેની રાહ જોઈ રહ્યા છો કે સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડની અંદર કોલેજ તમારે ચેન્જ કરવાની છે, બરાબર. માનો કે ફોર એક્ઝામ્પલ પહેલાં તમને કોઈ પ્રાઇવેટ કોલેજમાં મળેલું છે, હવે તમને એવું છે કે નેક્સ્ટ રાઉન્ડમાં મને કોઈ જીમર્સની અંદર પણ મળી જશે, તો તમે વેઇટ એન્ડ વોચ પીરિયડમાં છો. તો શું કરવાનું, તો શું રાહ જોઈએ તો આ પોર્ટલ ક્લોઝ થઈ જશે? નહીં, બરાબર. અત્યારે તમે માનો કે કોઈ પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન મેળવેલું છે, તો હવે અત્યારે તમારે MYSYનું ફોર્મ ભરવાની જરૂર નથી. જ્યાં સુધી તમારા રાઉન્ડ કમ્પ્લીટ નથી થઈ જતા, તમારું એડમિશન ફિક્સ હજુ નથી થયું, તો એક વખત એડમિશન ફિક્સ થાય પછી માનો કે તમને કોઈ જીમર્સમાં મળી ગયું છે,
હવે નેક્સ્ટ રાઉન્ડની અંદર તમારું ફિક્સ છે કે નહીં મારે MBBS અહીંથી જ કરવાનું છે, મને મારી જોઈતી કોલેજ મળી ગઈ છે, તો તમારું રાઉન્ડ કમ્પ્લીટ થયા પછી જે કાંઈ પણ કોલેજ છે એની વિગત અહીંયા MYSYના ફોર્મની અંદર એન્ટર કરવાની રહેશે. એટલે એડમિશન પાક્કું થાય પછી જ MYSYનું ફોર્મ ભરજો, બરાબર. કેમ કે ક્લિયર કટ તમે ઇન્સ્ટ્રક્શન્સ બધી વાંચશો, અત્યારે હું તમને બધી વાંચીને નથી કહેતી, પણ તેની અંદર ક્લિયરલી મેન્શન કરેલું છે કે રીસફલિંગનો રાઉન્ડ જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી આ MYSY જે છે એની ડેટ્સ પણ એ લોકો એક્સટેન્ડ કરશે. એટલે એવું નહીં કરવાનું કે અત્યારે ઉતાવળમાં એક કોલેજમાં લીધું છે, હવે રાહ જુઓ છો તો ઉતાવળમાં ફોર્મ ભરવામાં અત્યારે જે કોલેજમાં છો તેનું ભરી દીધું, તેની ડિટેલ્સ આપી નાખી. એવું નહીં કરવાનું, રાહ જોવાની. નેક્સ્ટ જે કોલેજ ફાઇનલ થાય ત્યારબાદ તેની જ ડિટેલ્સ આપણે શું થશે તો ભરવાની રહેશે. બરાબર છે, ક્લિયર છે આટલી વસ્તુ. બીજી પણ એક PDF છે કે જેની અંદર પણ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે MYSY સ્કોલરશિપ, રાઈટ. એ પણ હું તમને એક વખત બતાવી દઉં એટલે તમને ક્લિયર થશે કે શું કરવાનું છે તમારે. ઓકે, હવે સહાય કેટલી મળે છે તો જો આ તો મેં તમને કહી દીધું છે. સહાય કેટલી મળે છે એની પણ ઇન્સ્ટ્રક્શન્સ છે. તો ટ્યુશન ફીની અંદર સરકાર માન્ય સંસ્થામાં મેડિકલ અથવા તો ડેન્ટલ સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે ટ્યુશન ફીના 50% રકમ અથવા તો 2 લાખ રૂપિયાની મર્યાદામાં મળવાપાત્ર, બરાબર. 2 લાખ રૂપિયા જેટલા ટ્યુશન ફી મળી શકે છે, બરાબર. બાકી ફાર્મસી, એગ્રીકલ્ચર, નર્સિંગ, ફિઝિયોથેરાપી બધામાં 50% રકમ અને એ 50,000ની મર્યાદામાં મળવાપાત્ર છે, બરાબર. કારણ કે મેડિકલ અને ડેન્ટલની ફી વધારે હોય એટલે એમાં 2 લાખ સુધીની મર્યાદા છે, આમાં બધામાં 50,000 સુધીની છે. પછી BSc, BCom એમાં બધામાં 10,000 રૂપિયા સુધીની મર્યાદા છે. 50% ફી, કારણ કે એમાં ફી ઓછી હોય છે, બરાબર. સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર ડિપ્લોમામાં 50% રકમ એટલે 25,000 રૂપિયા મર્યાદા મળવાપાત્ર છે, બરાબર. તો એ તમને કીધું છે કે કેટલું મળી શકે. જમવામાં સહાય મળી શકે, સાધન પુસ્તક માટે અપ્લાય કરેલું હોય તો તેમાં પણ સહાય મળી શકે. ક્લિયર છે આટલી વસ્તુ. આ યોજના હેઠળ મંજૂર થયેલ ઉચ્ચ શિક્ષણ સહાયની રકમ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જાય છે, એટલે જ કીધું છે બેંક એકાઉન્ટની ડિટેલ તૈયાર રાખવાની છે. ઉચ્ચ શિક્ષણની સહાયની કાર્યવાહી નોલેજ KCG મારફતે થશે, બરાબર. MYSY.guj.nic.in અત્યારે કઈ છે MYSY.government.gujarat.government.in એવી રીતના છે. ત્યારબાદ તમને અહીંયા નંબર પણ આપેલા છે, હેલ્પલાઇન નંબર તમને આપેલા છે, સહાય મેળવવા માટે વેબસાઇટની માહિતી પણ આપેલી છે, રાઈટ. તો આ બંને PDF છે કે જે તમને હેલ્પ કરશે આગળ કાંઈ પણ વસ્તુ કરવામાં. અને બીજી એક વસ્તુ તમને કહી દઉં, આ MYSYની મેઇન વેબસાઇટ છે, આના ઉપરથી તમને બધી જ માહિતી મળતી રહેશે. ડોક્યુમેન્ટ ફોર્મેટ કેવા હોવા જોઈએ, બરાબર. રજૂ કરેલ ઠરાવોની યાદી છે, લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર્સ છે, લિસ્ટ ઓફ ડિપાર્ટમેન્ટ્સ છે, બરાબર. આ બધી જ માહિતી તમને ઓફિશિયલ પ્લેટફોર્મ એટલે કે ઓફિશિયલ વેબસાઇટ પરથી મળશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 25-26માં આ બધા જે છે BSc, BA, BCA, BBA ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તમને આપેલી છે, બરાબર. અત્યારે આનું ઓપન છે જ્યારે તમને ટેકનિકલ ડિગ્રી, ડિપ્લોમા, મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનિટીના અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી માટેની લિંક શરૂ કરવામાં આવશે. ટૂંકમાં હજુ આપણી શરૂ થઈ નથી, પણ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. એટલે કે આ વિડીયો તમને મળે ત્યારે સપ્ટેમ્બર મહિનો સ્ટાર્ટ થઈ ગયો હશે, બરાબર, અથવા તો શરૂ થવાનો હશે. તો નિયમિત રીતે આ જે લિંક છે તેના પર જઈને જોતું રહો. હજી મેડિકલ, પેરામેડિકલની શરૂ નથી, પણ BSc અને એ બધા કોર્સીસ છે, જો એમાં અપ્લાય કરવું હોય તો તેની ઓપન થઈ ગઈ છે, બરાબર. ડિગ્રી કરવી છે તો એનું બાકી છે હજી, બાકી આટલા જે કોર્સીસ છે તેનું તો ઓપન અત્યારે થઈ ગઈ છે અને એની છેલ્લી તારીખ પણ આપેલી છે, રાઈટ. તો એ બધા કોર્સીસમાં જો અપ્લાય કરવું હોય તો અત્યારથી જ અપ્લાય કરી દેજો. અને MBBS કે પેરામેડિકલમાં જવું છે તો એનું હજી ટાઈમ છે. ડન છે. તો આટલી વસ્તુની માહિતી મેળવતા રહેવાની છે, ઓફિશિયલ વેબસાઇટ વારંવાર ચેક કરતી રહેવાની છે, અને અહીંથી મારા પણ વિડીયો તમને મળતા રહેશે કે જેમ જેમ આની ઉપર કોઈ પણ પ્રકારનું અપડેટ આવે છે. યસ, તો આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ વધારે હેલ્પફુલ થયો છે. આવી જ વધારે ઇન્ફોર્મેશન સાથે મળીશું નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.